સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં? હવને ભાઈ શુભ સવાર. હવને શુભ સવાર. હવે ભાઈ જો આપણે જાગ્યા, નાયા ધોયા, નિત્યકર્મ પતાવી એટલે દીવા ધૂપ કરી નાખ્યા બધું. અને ભાઈ સૂર્ય ભગવાન ધીરે ધીરે જો કિરણ કાઢે છે અને આગળ સૂર્ય ભગવાનના દર્શન થાય એના દર્શન કરશું. અને ભાઈ કબૂતરને સણ નાખશું, સકલાને સણ નાખશું, કાબર મ્યાના બુલબુલ આવે એના સણ નાખશું. અને ભાઈ પોપટાઈ છે અહીંયા તો એ એની રીતે સણ લેતા હોય અને ઉપર ચોખા નાખી દઈએ છીએ થોડાક, એટલે એને જમાવટ થાય. એટલે આ રીતના કામ જાગીને હવે આપણે સવારમાં શરૂ કરીએ છીએ. અને આજ તમને ભાઈ જે કાંઈ બનાવવાનું છે એ બતાવશું. બીજા નંબરમાં વાડીમાં આટો મરાવવો છે, સણાનો પાક કેવો છો છે, પછી બાકી બધા પાક ઘઉંમાં કેમ છે એ બધો તમને આટો મરાવશું. અત્યારમાં મારે આટો મારવાનો જ હોય વાડીમાં, તો હારવાર બધું આપણે હવ આનંદ કરીએ અને અત્યારમાં સવારની મોજ માણીએ ભાઈ, બરાબર ને? આપણે તુલસી માને દીવો કરી નાખ્યો છે, જળ ચડાવી દીધું છે અને હમણાં સૂર્ય ભગવાન નીકળે પછી જળ ચડાવીએ આપણે. પછી ભાઈ ગા માતાનું કામ હજી બાકી છે, વાસીદું કરવાનું અને એને નીણ પાણી કરશું. પછી ભાઈ એને ધોવાના છે, એટલે આ રીતનું બધું હાલશે. પછી ભાઈ ડેજી જીમીને છોડશું મોડેકથી, એટલે એ આખી વાડીમાં રમસટ બોલાવશે, આટો મારશે, એટલે એને મોજ આવે. આ રીતનું બધું છે. અને ભાઈ સવારનું શિરામણ કાંઈક વ્યવસ્થિત બનાવશે, એટલે એની તૈયારી કરી રાખી છે. કેમ શું બનાવવાનું શિરામણમાં? ઢોકળા બનાવવાના. ભાઈ ઢોકળા બનાવવાના છે, પણ ઢોકળા કઈ રીતના? આપણે હરગવાના પાન અને લીલી ડુંગળી નાખી. ભાઈ લીલી ડુંગળી આપણે તૈયાર થઈ ગઈ છે, હરગવાના પાન આવ્યા છે. તો ઢોકળામાં હરગવાના પાન અને લીલી ડુંગળીનો સ્વાદ નાખી અને ભાઈ જમાવટ કરવાની છે. એટલે આજ તો ભાઈ મોજ જ આવવાની છે. હો ભાઈ, આજ સવારથી જ શરૂઆત આમ છે ને જોરદાર છે ભાઈ, એટલે મજા જ આવવાની. વિડીયો જોઈજો, બહુ મજા આવશે ભાઈ. રાધા, હા થોડી અત્યારમાં ભાઈ સિંગનું સારોલું થોડુંક નાખી દઈએ એટલે ટાઈટમાં એને સારોલું ખાવાની મજા આવે. પછી મોડેકથી ભાઈ ઝાર છે, રસકો છે, એની નીણ થતી હોય અને પાછું ખાંડ પલાળેલું હોય તો એ દોતી વખતે પાછું ખાંડ દેવાનું હોય. એટલે આ રીતની બધી જે થાય આપણે કરતા હોય. અને અત્યારમાં ભાઈ વાસેદું કરીને સાફસૂફ કરી નાખે, હાજે પાછો હાથ ફેરો કરવો પડે. એટલે અહીંયા બધું સારું ક્લિયર રાખવું પડે તો જ એને મજા આવે. નહીંતર તો ભાઈ પછી બધું ગોબરું હોય તો એમાં મજા ન આવે.
અને ભાઈ કામ કરવું ગમે એ માલ ઢોર રાખવા આ તો ચોખ્ખાઈ રાખવી જોઈએ તો જ એમાં મજા આવે. બાકી બધું આડેધડ રહેતું હોય તો એ રહે ખરું પણ એમાં મજા નહીં. અને ચોખ્ખું કેવું થઈ ગયું કારણ કે રોજે રોજ ચોખ્ખું થતું હોય એટલે એમાં કાંઈ તકલીફ થાય જ નહીં. અને આપણે અહીંયા જે ઝાડના બગીચો છે તો ન્યાય જોઈ લો બધે ચોખાઈ કેવી છે કારણ કે ચોખ્ખું રાખતા હોય ચોખ્ખું જ રહે. અને એક ફરી ગોબરું થઈ ગયું પછી એમાં ધ્યાન ન દો એટલે એ બધું એમ જ થાય. પણ વ્યવસ્થિત પહેલેથી ચોખ્ખું હોય એટલે બધું ચોખ્ખું જ રહે. કબૂતર આવી ગયા છે જુઓ સહન કેવી હાઈ ક્લાસ કરે છે. અને ભાઈ સકલી તે હાઈ ક્લાસ સહન કરે. બસ આપણા જીવનનો આનંદ આ હાસો કે ભાઈ આપણે આ જોઈને જે આનંદ આવે આવો આનંદ જિંદગીમાં ક્યાંય બીજે મળે નહીં. આ આપણો એક મનમાં ભાવના હોય કે ભાઈ આપણે સારું કાર્ય કરવું છે અને સકલી કબૂતરના સહન એને એ મોજથી ખાતા હોય અત્યારમાં તો આપણે આપણા માટે આ બહુ સારી વાત કહેવાય. અને ભાઈ આપણે ભાગશાળી એમ માનીએ આપણે ખુદને. અહીંયા ભાઈ જો થોડું ઘણું સાફ સુફ કરી નાખવું પડે. પછી એને પાણી પાઈ દીધું અત્યારમાં. હવે ઘડીક રહીને ગા માતા દોવાઈ જાય પછી આ બેને છૂટા કરવાના એટલે વાડીમાં આંટો મારશે અને પછી ભાઈ એને શિરામણ આપવાનું એટલે એ જમાવટ કરે. આ રીતનું ભાઈ હો ને હવ ટાઈમ નક્કી કરેલા અને એ ટાઈમે બધાને જે થતું હોય એ કરવાનું તો જ ભાઈ આનંદ આવે. હું આપણે પહેલાં અસળિયાવાળું દૂધ બનાવી નાખીએ અને પછી બીજી તૈયારી કરીએ. તો ચૂલો જોઈ ગયો વાળો છે પતીલું મૂકી દઉં. અસળિયાવાળું દૂધ એટલે ભાઈ જો આ છે અસળિયો, આ છે જાયફળ. અસળિયો એટલે એક તકમરિયા. આપણે તકમરિયા જે કહેવાય ઉનાળામાં બધા શરબતમાં ને એમાં પીવે એની ઘોડે આ દૂધમાં બનાવવાનો આવે. આને કહેવાય અસળિયો. અને આ છે જાયફળ. થોડુંક જાયફળ નાખવાનું હોય એટલે સ્વાદમાં ટેસ્ટ સારો આવે. અને ભાઈ કેસર હોય તો કેસર નાખીએ કાંઈ પણ કેસર આપણે હમણાં કાંઈ જવાનો ગાળો મળ્યો નહીં એટલે કેસર પૂરું થઈ ગયું છે. અને ભાઈ અત્યારમાં હવે જેને જેને ઠંડી હોય ને અહીંયા ભાઈ ચૂલા પાસે બેઠા હોય ને આની મજા કોઈ વાત છે. અને બીજા નંબરમાં અહીંયા આપણે જે પંખી આશ્રમ કહીએ છીએ એ આશ્રમ જેવો જ માહોલ થઈ જાય. અને અત્યારમાં પંખીનો કલરવ એટલો હોય કે આમ આનંદ આવી જાય. માંદો માણસ અહીંયા જો આ કલરવ સાંભળે અને પંખી હારે કિલોલ કરે અને મોજ કરે તો એ હાજો થઈ જાય. મને એવું લાગે ભાઈ અહીંયા એવું વાતાવરણ સવારમાં હોય. અને ભાઈ પછી અત્યારમાં હવની હવ સણ લઈને પછી ભાઈ ઝાડવે બેઠા હોય ને કિલોલ કરતા હોય. આ જોઈને આપણા મનને એટલી શાંતિ ને સુકૂન મળે કે એની કોઈ વાત નહીં. આવું થાય ભાઈ. તો આપણે આસળીઓ નાખી દઈએ અંદર. અને થોડીક મોરસ નાખી દઈએ. હવે આપણે ધીમે તાપે એમને પાકવા દેવાનો છે. દાણો ફૂલી જાય ત્યાં લગી.
હવે ભાઈ આ શળિયા વાળું દૂધ બને એટલે દૂધ પી પછી એ બનાવશે ભાઈ શિરામણની તૈયારી કરશે, ઢોકળા બનાવવાના છે, ડુંગળી અને હરગવાના પાનવાળા, એટલે ભાઈ નવીન આઈટમ છે એટલે એમાંય મજા આવશે શિરામણમાં તે. અને હું આ દૂધ પીને વાડીએ આપણે આટો મારીએ અને બધે તમને આટો મારીને બધું બતાવું. અને આજનું ભાઈ વાતાવરણ બહુ ઠંડુ છે, જો જરાક મોઢામાં ધુમાડા નીકળતા હોય એવું લાગે છે, બરોબર ને? એટલે આજ વાતાવરણ વધારે ઠંડુ છે. હવે આને થોડીક બનતા વાર લાગશે ને? હા, એ તો પાકવા જ જવું જ પડે ને, નકર તો ન મજા આવે. તો તમે હરગવાના પાન ને ડુંગળી એવું લેતા આવો. હા, એ લઈ આવું હાલો. ત્યાં થઈ જાય એટલે આવી જાય ને. ભાઈ અસળીઓ બને ને ત્યાં હું હરગવાના પાન અને લીલી ડુંગળી આ બે વાડીમાં જ છે એટલે આપણે લઈ આવીએ. ત્યાં આ કામ એટલે કામમાં કામ થાય ને તો ઉકેલ પડે, અત્યારમાંથી જ છે ને. આમાં ભાઈ આ છે ને હાવ પાકી ગયેલાય નહીં અને હાવ કૂણાય નહીં એવા મીડિયમ પાન લેવાના હોય. આપણે મીડિયમ પાન હરગવાના આવી ગયા છે અને આ નાખશું ઢોકળામાં એટલે થાય જમાવટ. અને હવે જ આવશું ડુંગળી લેવા, થોડીક ડુંગળી લઈ આવું. જો ભાઈ ડુંગળી લઈ લીધી, આ થોડીક છે ને ઢોકળામાં નાખશે ને બાકી ખાવાય થાય. લીલી ડુંગળી હાઈ ક્લાસ ખાવાની મજા આવે એટલે એ. પછી બીજા નંબરમાં જો આયા મૂળા આપણે થોડાક લાકડ નાખી દીધા, એની મોગરી કમ્પ્લીટ થઈ ગઈ છે. ગયા વર્ષે આપણે ભાઈ મૂળાની મોગરીનું શાક બનાવ્યું હતું અને સૌને બતાવ્યું હતું, પણ અત્યારે જો આ મૂળાની મોગરી હાઈ ક્લાસ થઈ ગઈ છે. અને ભાઈ બહાર આવીને બતાવજો એટલે મોગરી શું એટલે ખ્યાલ આવે. મૂળા પાકી જાય ને ઉપર આવે એને મોગરી કહેવામાં આવે. અને આ મોગરી સલાડ રૂપી ખાઈ શકાય અને આનું શાકય બને. અને હવે થોડુંક આપણે લસણ લેતા જઈએ અને જઈએ એટલે આ નાખશું. હા, થઈ ગયું બધું તૈયાર. અને હવે જઈએ એટલે કરે ઢોકળાની તૈયારી, બરોબર? આમાં ભાઈ હંમેશા છે ને કામ પૂરું કરાય. પૂરું એટલે મતલબ કે ભાઈ હવે મને કીધું કે ભાઈ તમે આ લઈ આવો તો લાવીને પછી આ એમનામ ધોયા વગર હું મને આ ઢગલો કરી દઉં તો એ કામ અધૂરું કહેવાય. આ પદ્ધતિસર ડુંગળી લાવીને એને ધોવી પડે, સાફ કરીને પછી આપણે એના રસોડા પાસે લઈ જવાય. આ આનો નિયમ કહેવાય. આ રીતનું મને લાગે ભાઈ. જો આપણે મસ્ત બની ગયું છે. હવે જો દાણો બધો ફૂલી ગયો, પાકી જાય એટલે આમ દૂધ જાડું થઈ જાય. હવે આપણે જાયફળ નાખી દઈએ. જો આવી ગયું લીલી ડુંગળી, લીલું લસણ અને સરગવાના પાન. જો ભાઈ છે ને બધું જાડી હાઈ ક્લાસ વસ્તુ. આપણે દૂધ બની ગયું શળિયાવાળું જો તમે લઈને આવ્યા ત્યાં. હા, ઉતારી લઈએ આપણે, બની ગયું છે. આ છે ને ભાઈ કઈડના દુખાવા, પછી હાંધાના દુખાવા, અમુક આજે કઈ દુખાવા હોય તો શિયાળામાં આ ગરમ વસ્તુ કહેવાય. અને આ લઈએ એટલે એમાંય ફેર પડે અને આમ શરીરમાં તે સારું રહે. અને આ શિયાળાની સ્પેશિયલ આઈટમ છે. ઉનાળામાં આ ન હાલે શિયાળા સિવાય. શિયાળામાં જ્યારે ફૂલ ઠંડી પડતી હોય ત્યારે જ બનાવે. હવે આપણે બધું તૈયાર કરીને બેસી ગયા છીએ, પણ પહેલાં હવે આ બધું મોળી નાખી. પહેલાં હરગવાના પાન મોળી નાખી. પાન મોળાઈ ગયા છે આપણે હરગવાના.
હવે આ ડુંગળી મોળ નાખી. હવે આપણે ડુંગળી મોળાઈ ગઈ છે. આ લીલું લસણ મોળી નાખી. આ ડુંગળી બળી એવું થયું. હવે આપણે આ બધું મળાઈ ગયું છે. લસણ, ડુંગળી અને હરગવાના પાન. હવે આપણે આમાં નાખી દઈએ બધું. જો આ રાતે આથ્યું હતું આપણે સાસ નાખી. આ આપણે લોટ છે ઝારનું, ઝાર છે ચોખા અને થોડીક ચણાની દાળ અને થોડુંક કરકરું દળેલું હોય. કરકરું દળાવવું પડે. હાવ ઝીણું ન હાલે, બહુ જાડું ન હાલે. તો હવે આપણે આમાં મસાલો નાખી દઈએ બધો. પહેલાં આ નાખી દઈએ મળેલું. હવે નાખી દઈએ મસાલો આપણે. હવે આપણે મીઠું ને હળદર તો નાખ્યું હોય થોડુંક, આથ્યું હોય તારે, પણ થોડુંક નાખી દઈએ. અને થોડીક હળદરી નાખી દઈએ. અને ધાણા જીરું. અને આપણે લાલ મરચું કોરું નાખવાનું છે થોડુંક. અને આપણે લીલા મરચાં પછી વઘારવામાં નાખવાના છે, એટલે લીલા મરચાંમાં નથી નાખવાના. થોડુંક આદું નાખી દઈએ. અને શિયાળામાં તો ઢોકળા બહુ ટેસ્ટી લાગે. અને આપણે જરાક પાપડ ખારો નાખી દઈએ હારો. જરાક પાણી નાખી દઈએ. અને આ બધું હલાવી નાખીએ હવે. હવે આપણે આ તૈયાર તો થઈ ગયું છે. મસાલા બધા નાખીને મસ્ત બની ગયું. જો હવે આપણે આ થાળીમાં તેલ નાખી દઈએ. આપણે તો અહીંયા ઢોકળિયું કે એવું કાંઈ છે નહીં. હવે આપણે આ થાળીમાં નાખી દઈએ. આપણે આ ખારો નાખ્યો હોય ને એટલે હલાવીને જ લેવું પડે. જેટલી વાર આપણે થાળી ભરીએ એટલી વાર. હવે આપણે પાણી તો ગરમ મૂકી દીધું છે. અંદર આ કાંઠો મૂકવાનો છે. હવે આપણે આ થાળી મૂકી દઈએ. અને હવે ઢાંકી દઈએ આપણે. અને જરાક કરીએ તાપ. હા, થોડું થોડું હવે ભાઈ થોડું. હાલ બેઠ પેલા બે જા. બેઠ બેઠ. આ બસ થોડું. લે.
હવે આપણે વાડીમાં આટો મારવાનું કીધું. હવે જો આ મકાઈ છે કેવું સરસ રિઝલ્ટ છે. હું મકાઈ બેસી ગઈ હવે આને ફૂમકા આવે એટલે આ મકાઈ સીધી મોટી થાય. અને ભાઈ લાઇટમાં કલરમાં અને ભાઈ એનું રાડું કેટલું જાડું ને મજબૂત છે જુઓ. આ રસકામાં અહીંથી આપણે એક વાટ વાઢી લીધો અને આ બીજો વાટ જો ઉગી ગયો. હવે આ છે ને 2-5 દિવસ પાછો વઢાય એવો થઈ જાય. હું અને ભાઈ ધાણામાં જો ધાણી બેસી ગઈ છે હાઈ ક્લાસ. આ અડધા ફૂલ છે એ બેસી ગઈ છે ને અડધા ફૂલમાં હજી બેસી. એટલે ધાણીમાં ફાલ બહુ સારો છે. જો ભાઈ ઘઉંમાં તે કેમ છે હાઈ ક્લાસ બધા નીકળી ગયા છે. અને ભાઈ જુઓ એનો લાઇટ ને એ બધું જુઓ એટલે તમને ખ્યાલ આવશે. અને કાંઈ ફેરફાર હોય તો કયો હવે આમાં. આ ઘઉં એક હરખા બધા છે, કોક ડુંડી લાંબા ટૂંકી અમુક હોય પણ બાકી આમ સારું છે બધું એવું દેખાય. હવે આપણે જઈએ સણ્યામાં અને સણ્યા બતાવું તમને. જો ભાઈ સણ્યામાં તે ઓણ હવા છે કાંઈ વાંધો નથી, એક જ હરખા બધા છે. અને હવે તો પાળાય દેખાતા નથી એ રીતના છે. અને ભાઈ ફાલે તે જુઓ કેવો બેઠો આપણે જોઈએ જરાક જુઓ. ફૂલે છે અને ભાઈ પોપટાઈ બેસી ગયા ઘણા જુઓ. અને ફૂલે હજી બેસતા જ આવે છે અને ફાલ સારો થાય એવું લાગે છે. કાંઈ વાંધો નહીં આવે જુઓ. અને બધે એક જ હરખા છે. જો ભાઈ રીંગણામાં હવે જેમ ફાલ આવતો એમ લાઇટ વધતી જાય. હું અને ભાઈ એકદમ હાઈ ક્લાસ અને કેવું આમ શાઇનિંગ વાળા થઈ ગયા હાઈ ક્લાસ. એટલે રીંગણામાં તે હવા આવતો જાય છે. અને ભાઈ જો વટોણા થઈ ગયા ઘણા જુઓ. શીંગું જામી ગઈ બધી જુઓ. આ રીતનું છે, વટોણા ઉતારી લેવા પડશે. હવે ભાઈ છે ને ઢોકળા બને છે અને આપણે મૂળા આવ્યા છે મૂળા લઈ લઈએ. સહેલી 1-2 એટલે મૂળા કતારમાં ખાઈએ તો સારું એવું કહે છે બધાય. ઓલી થાળી થઈ જવા આવી છે. હવે આપણે આ થાળી ભરી વાળીએ. આપણે આ જોઈ લઈએ. સલી તો ગઈ છે, ઉતારી લઈએ આપણે. હવે આવડે મૂકી દઈએ આપણે. હવે જો ભાઈ હું મૂળા લેતો વાડી પછી આમ છે એવા ભાઈ અમારા મિત્ર ધીરુભાઈ લેતા આવ્યા ટમેટા જુઓ. હા ભાઈ હા. ટમેટા આ લાવ્યા. દોસ્તારોમાં તો આ જ હોય ને ભાઈ, બીજું તો શું હોય, દોસ્તારોમાં હોય એ આપીએ. હા. બા તમે તો ભાઈ ખિસ્સા ભર્યા. હું ખીસા તો ભરવા જ પડે ને ભાઈ. Yeah. ટમેટા 1 નંબર છે હો, દેશી ટમેટા. હા, દેશી અને ટમેટા. હાઈ ક્લાસ. આ ભાઈ ખાવાની બહુ મજા આવે. આ શિયાળામાં જ મળે અને બાકી શિયાળા સિવાય આ ટમેટા ન હોય. આપણે સડી ગયા છે, ઉતારી લઈએ. આવડે મૂકી દઈએ આપણે. અને આપણે વઘારમાં લીલા મરચાં અને કોથમરીને એવું મળી નાખ્યા થાળી સડે ત્યાં. કરી નાખ્યા આપણે. ઠરી ગઈ છે. જોઈ લઈએ આપણે આ થાળી. ઢોકળા બની ગયા છે. હવે એક થાળીનું કટિંગ કરવાનું છે તે તમે કરી નાખો. હા, હું આ તેલ મૂકી દઉં. કટિંગ કરી નાખું. તમે વઘારની તૈયારી કરો. અને આમાં તો ભાઈ એવું છે ને કે આ વઘારા તો કરે છે બાકી પહેલા
આમ નામ થાળી ઉપર થોડુંક તેલ નાખી દે ને બાકી વાટકામાં તેલ લઈને બેસતા અને ભાઈ તેલમાં બોળે બોળે ને ભાઈ સિંગ તેલ ઘરનું હોય ને એમાં બોળે બોળે ને ખાઈએ ને એની જમાવટ થાય એની વાર છે હો ભાઈ, સ્વાદ જ વાર આવે એનો. તેલ નાખી દઈ. તેલ ગરમ થાય ને પછી રાઈ જીરું નાખીએ આપણે. આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈ. હિંગ નાખી દઈ અને લીલા મરચાના કટકા. અને મીઠો લીમડો. હવે નાખી દઈએ આપણે આ ઢોકળા. હવે આપણે હલાવી નાખીએ જરા. હવે સેજ ગરમ થવા દઈએ આપણે, પછી ઉતારીએ. આ કોથમરી નાખી દઈએ અંદર. હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લઈએ. અને ભાઈ આમાં જો ડુંગળી અને મૂળા મોળાઈ ગયા છે અને હવે ઉતરાય એટલી વાર ગરમ ગરમ પછી ઢોકળાને શિરામણનું જમાવટ થાય ભાઈ. હવે ભાઈ નામ છે સુરતથી નાગજીભાઈ કાપડિયા. સીતારામભાઈ મજામાં? હવે બીજું નામ છે રાણુબેન લાંટેસ્ટથી. સીતારામબેન મજામાં? અને બાકીના નામ કે છે? મસ્ત બની ગયા છે ઢોકળા. બેનોના નામ છે આશાબેન પટેલ લંડનથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે વર્ષાબેન ઝાલા કચ્છથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા આવ્યા હોય ભાઈ સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ આનંદ થાય, મજા આવશે. અને ભાઈ હવે આ ઢોકળા બનીને થઈ ગયા તૈયાર. ડુંગળી અને મૂળા કટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે દહીં લાવવો એટલે આપણે કરીએ હા શિરામણની જમાવટ. બીજું હવે ભાઈ ઢોકળા બની ગયા, બહુ સરસ વઘાર કર્યો છે જોવા માટે. અને ભાઈ જો ગરમ ગરમ અને બધું થઈ ગયું તૈયાર. તો હવે આમાં ટેસ્ટ કરીને બતાવું કેવા થયા. એકદમ પોસા હો, જુઓ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. હું લસણ ડુંગળી અને સરગવાના પણ ટેસ્ટ આખો હાવ જુદો જ છે. વાહ ભાઈ વાહ. આપણે દહીં છે ગા માતાનું. હા તો ભાઈ ઢોકળા તો બહુ સરસ બન્યા. હવે અમે કરી લઈ શિરામણ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.